16 ડિસેમ્બરથી ધનારક કમૂરતા શરૂ, 1 મહિના સુધી શુભ અને માંગલિક કાર્ય પર લાગશે બ્રેક। જય શ્રી કૃષ્ણ મિત્રો, આવતીકાલ 16 ડિસેમ્બરથી કમૂરતા શરૂ થઈ રહ્યા છે। 16 ડિસેમ્બર મંગળવારથી લઈને જ્યારે સૂર્ય ધનુ રાશિમાં પ્રવેશ કરશે અને 14મી જાન્યુઆરી 2026 બુધવારના દિવસે સૂર્ય ફરી મકર રાશિમાં સંક્રાંતિ સાથે આવશે, ત્યારે કમૂરતાનો આ 1 મહિનો સંપૂર્ણ પૂર્ણ થશે। સનાતન ધર્મ અને હિન્દુ પંચાંગ અનુસાર કમૂરતામાં આ સમયમાં શુભ અને માંગલિક કાર્યો ન થઈ શકે તેવી એક પરંપરા છે, પરંતુ આ 1 મહિના દરમિયાન ધાર્મિક કાર્યો થઈ શકે છે। ધનારક કમૂરતા શરૂ સનાતન ધર્મ અને હિન્દુ પંચાંગ દિવસ અને રાત્રિના ચોઘડિયા અને રાશિ ખૂબ જ નિર્ભય હોય છે, ત્યારે ગ્રહોના રાજા સૂર્ય 16મી ડિસેમ્બર અને મંગળવારથી વૃશ્ચિક રાશિમાં તેનું ભ્રમણ કરશે અને ધનુ રાશિમાં આવી રહ્યા છે। સૂર્યનું વૃશ્ચિક રાશિમાં ધનુ રાશિમાં આવવાની આ પ્રક્રિયાને ધનુર સંક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે। આવતીકાલથી સૂર્ય ધનુ રાશિના લગ્ન ભાવમાં ગોચર કરશે અને આ સ્થિતિ સૂર્ય 1 મહિના સુધી ત્યાં રહેશે, જેને કમૂરતા તરીકે ઓળખવામાં આવે છે। આ સમય દરમિયાન ગ્રહોના રાજા સૂર્ય ધનુર અને મીન રાશિમાં પ્રવેશ કરશે, જેથી ગુરુના પ્રભાવ પણ એકદમ ઓછો થાય છે, તો બીજી તરફ ગુરુના શુભ ઘટનાઓનો કારક તરીકે માનવામાં આવે છે, જેથી લગ્ન માટે શુક્ર અને ગુરુનો બંનેનો ઉદય એકદમ જરૂરી માનવામાં આવે છે। જો ગુરુ અને શુક્ર બંને ગ્રહોમાં કોઈ એક ગ્રહનો પ્રભાવ ઓછો હોય તો આવી સ્થિતિ શુભ માંગલિક કાર્યો થઈ શકતા નથી। શુભ અને માંગલિક કાર્યો પર લાગશે બ્રેક। જ્યોતિષ અને સનાતન ધર્મમાં ધનુર માસ દરમિયાન કેટલાક શુભ કાર્યો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યા છે। આ સમય દરમિયાન માર્ગશીર્ષ અને પોષ મહિનાની વચ્ચે આવે છે। વધુમાં 4 મહિનામાં લાંબા ચતુર્માસ દેવઉઠી એકાદશી સાથે સમાપ્ત થયા હતા, જેથી લગ્ન જેવા શુભ કાર્યોની શરૂઆત થઈ હતી, પરંતુ આવતીકાલે ફરી એક વખત ધનારક કમૂરતા શરૂ થતાં શુભ અને માંગલિક કાર્યો મોટા ભાગે બંધ થતા જોવા મળતા હોય છે, પરંતુ આ સમય દરમિયાન ધાર્મિક કાર્યો થઈ શકે છે। તો કયા ધાર્મિક કાર્યો થઈ શકે છે તે આપણે આજના વિડીયોમાં જોઈએ, અને આ વિડીયોને લાઇક અને શેર સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટમાં જય માતાજી જરૂરથી લખજો। ધનારક કમૂરતામાં થઈ શકે તેવા કાર્યોની વિગતો। ધનારક કમૂરતા દરમિયાન ભગવાન સૂર્યની પૂજા આરાધના થઈ શકે। આ સમય દરમિયાન પવિત્ર સ્થળો અને સરોવરમાં સ્નાન કરવાથી સાથે દીપક પ્રજ્વલિત કરીને જરૂરિયાતમંદ લોકોને ઉપયોગી ચીજ વસ્તુઓ દાન કરવામાં આવે તો શુભ માનવામાં આવે છે, અને દાન કરનાર વ્યક્તિને કાર્ય સફળતા મળતી હોય છે। ધનારક કે કમૂરતામાં વ્યક્તિ નવા કપડાં પહેરવાની સાથે ઉપનયન અને નામકરણ વિધિ પણ કરી શકે છે। નવા રત્નો ધારણ કરવા અને કર્ણવેધ જેવી વ્યવસાયિક પ્રવૃત્તિ પણ એકદમ સરળતાથી ધનારક કમૂરતામાં થઈ શકે છે। આ સમય દરમિયાન મુસાફરીની તારીખ કમૂરતા શરૂ થતાં જ પૂર્વ નિર્ધારિત થઈ હોય તો મુસાફરી પણ શુભ માનવામાં આવે છે। વધુમાં આ 1 મહિનો દરમિયાન પૂજા પાઠ, ઉપાસના અને સારા ગ્રંથોનું વાંચન કરવાથી એકદમ મહત્વપૂર્ણ માનવામાં આવ્યું છે। ધનારક કમૂરતામાં ન કરવા જેવા કામો। ધનારક કમૂરતા ધાર્મિક શાસ્ત્રોમાં ઉલ્લેખ થતા અનુસાર તામસી, માંસાહારી, નશાકારક ખોરાક કે પીણાનું સેવન ન કરવું। આ સમય દરમિયાન દરરોજ ત્રાંબાના વાસણમાં સંગ્રહિત દૂધ અને પાણી પીવા પણ અશુભ અને હાનિકારક માનવામાં આવે છે। આ સમય દરમિયાન જો કોઈ વ્યક્તિ પોતાનો નવો વ્યવસાય શરૂ કરવા માંગતા હોય તો તેમણે ધનારક કમૂરતા પૂર્ણ થાય ત્યાં સુધી રાહ જોવી જોઈએ। ધનારક કમૂરતામાં કરવામાં આવતા ઉપાયો। ધનારક કમૂરતા 1 મહિના દરમિયાન જપ, ધ્યાન અને દાનના ઘણા ફાયદા સનાતન ધર્મના શાસ્ત્રોમાં વર્ણવવામાં આવ્યા છે। તે મુજબ આ સમય દરમિયાન કરવામાં આવેલા પૂર્ણ કાર્યોનો લાભ જીવનભર મળતો હોય છે। આ મહિનામાં તુલસી અને પીપળાના વૃક્ષની પૂજા, ગાયની સેવા, સૂર્યની પૂજા, ભગવાન વિષ્ણુના નામનો મંત્ર જાપ, ભાગવત ગીતા, રામચરિતમાનસ, સત્યનારાયણજીનો પાઠ કરવામાં આવે તો પણ એકદમ શુભ ફળદાયી માનવામાં આવે છે। મિત્રો, તો આ હતા કમૂરતામાં કરવાના કાર્યો અને ના કરવાના કાર્યો। તો મિત્રો, તમને આજનો વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટ કરીને જરૂર જણાવજો, અને આવા જ વિડીયો જાણવા અને સમજવા માટે તમારી મનપસંદ ચેનલ પ્રાર્થનાને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો। તો મિત્રો, ફરી આવતીકાલે મળીએ એક નવા આધ્યાત્મિક વિડીયો સાથે। જય શ્રી કૃષ્ણ, જય માતાજી।